ભગવાન મહાદેવની કૃપાથી તેને 4 સંતાનો છે. દેવપ્રિય છે, પ્રિયમેઘા છે, સુકૃતો છે અને સુવ્રત છે. આ 4 પુત્રો ગુણવાન પુત્ર છે, વિદ્વાન અને જ્ઞાની પુત્ર છે. પુત્ર મળવો એટલું જ મહત્વનું નથી. જ્ઞાની, વિદ્વાન અને પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો, પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો પુત્ર મળે એવો પુત્ર ભગવાન આપે. 4 સંતાનો જ્ઞાની, વિદ્વાન અને મહાદેવના ભક્ત છે. 4 સંતાનો સાથે પેતું નથી. જ્ઞાની, વિદ્વાન અને પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો, પિતાની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો પુત્ર મળે એવો પુત્ર ભગવાન આપે. 4 સંતાનો જ્ઞાની, વિદ્વાન અને મહાદેવના ભક્ત છે. 4 સંતાનો સાથે પિતા વેદપ્રિયજી શિપર નદીના તટ પર બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે. 5 બ્રાહ્મણ રોજ ભગવાન મહાદેવના માટીમાંથી શિવલિંગનું નિર્માણ કરે, જેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય. શિવ મહાપડ ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે, પણ તેનો પ્રચાર પ્રસાર ન થયો એટલે કોઈ પાર્થેશ્વર મહાદેવ પૂજાથી એટલા પરિચિત નહીં થયા જેટલા થવા જોઈએ. અને બહુ હૃદયથી કહું છું, ઘરના આંગણે દીકરાના લગ્ન હોય એ પહેલાં પાર્થેશ્વર મહાદેવને પૂજા ઉત્સવ કરે. એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજાનો વિધિનું જ્ઞાન હોવું જોઈએ. પાછું કરવા ખાતર કરાવી દે એમ નહીં. એ બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત હોવા જોઈએ. એ બ્રાહ્મણને પાર્થેશ્વર મહાદેવ પૂજા પ્રત્યેનો ભાવ પણ હોવો જોઈએ અને ભગવાન શિવની પૂજા અર્ચનનું તેની પાસે જ્ઞાન હોવું જોઈએ. આવા શ્રેષ્ઠ વિદ્વાન અને પવિત્ર મહાદેવના ભક્ત બ્રાહ્મણ પાસે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાથી દરેક કામનાઓની પૂર્તિ થાય છે. એક શિવલિંગથી લઈને રાજાઓ મહારાજાઓ 10,000 શિવલિંગોની પૂજા કરતા હતા. 10 કરોડ શિવલિંગોની પૂજાનો મહિમા કહ્યો છે. તેથી ક્યારેય અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. પીપલ વૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય. વટવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. તુલસી નીચે બેસીને, બેલુવૃક્ષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. તેનો વિશેષ મહિમા છે. માટીમાંથી શિવલિંગો બને. આ શિવ પરંપરાની અંદર પાર્થેશ્વર મહાદેવ પૂજાનો મહિમા અનહદ કહ્યો છે. તેથી 5 બ્રાહ્મણો શિપર નદીના કિનારે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અને 5 બ્રાહ્મણોની શિવ ભક્તિના ફલ સ્વરૂપે નગરમાં જે રહેનારા માણસો તેની દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. કારણ કે જે ગામના સાધુ સંત બ્રાહ્મણો ભગવાનના પરમ ભક્તને પરોપકારી હોય છે એ નગરમાં હંમેશા તેનું સર્વ મંગલ થાય છે. આ 5 બ્રાહ્મણોની શિવ ભક્તિના ફલ સ્વરૂપે આ નગરમાં દિન પ્રતિદિન સમૃદ્ધિની વૃદ્ધિ રહે છે. નગરમાં કોઈને રોગ નથી, નગરમાં કોઈને શોક નથી અને દિન પ્રતિદિન આ નગરના માણસોને ધન મળતું રહ્યું છે. અને નગરના માણસો જાણે છે કે 5 બ્રાહ્મણ મહાદેવની ભક્તિમાં રત રહે છે અને મહાદેવની ભક્તિના ફલ સ્વરૂપે આ નગરના અંદર રહેનારા દરેક માણસોના જીવનમાં ધન સંપત્તિ અને આરોગ્યની વૃદ્ધિ થઈ રહી છે. તેથી આ નગરના બ્રાહ્મણો મહાદેવના ભક્તો હોવાને કારણે નગરજનો આ 5 બ્રાહ્મણોનો ખૂબ આદર અને સન્માન કરે છે. બ્રાહ્મણોનો આદર કરવાથી હંમેશા આપણી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. સમય જવા લાગ્યો છે. અવંતી નગરીથી દૂર એક રત્નમાલા પહાડ પર દૂષણ નામનો એક અસુર રહે. હવે અસુરોનું કામ કયું? કોઈની પાસે સમૃદ્ધિ કે જોવે, સંપત્તિ જોવે એટલે લૂંટવાનું તરત મન થાય. આને કહેવાય અસુર, આને કહેવાય રાક્ષસ. બીજાની સંપત્તિ લૂંટી લઈ, બીજાનું ધન લૂંટી લેવાનું અને બીજાના સુખને છીનવી લેવાનો જેનો ભાવ હોય અને અસુર કહેવાય અને રાક્ષસ કહેવાય. તો રત્નમાલા પર્વત અને પર્વતી કેવો રત્નમાલા, રત્નોથી ભરેલો પહાડ છે તો બીજાની સંપત્તિ પર તેનું ધ્યાન છે. દૂષણ નામનો અસુર, તેને ખબર પડે છે કે અવંતી નગરીમાં ખૂબ સંપત્તિ છે. અનેક અગણિત અસુરો સાથે આ નગર ઉપર આક્રમણ કરે છે. અવંતી નગરીને ઘેરી લે છે અને માનવભક્ષી રાક્ષસો બધા છે. મનુષ્યને ખાઈ જનારા રાક્ષસો છે. પૂરા નગરની અંદર લૂંટફાટ કરવા લાગે છે. અનેક મનુષ્યોનું ભક્ષણ કરવા લાગે છે. નગરમાં રહેનારા જે માણસો જાણતા હતા આ 5 બ્રાહ્મણ મહાદેવના પરમ ભક્ત છે, આ સમયે આપણી રક્ષા કોઈ નહીં કરી શકે, આ 5 બ્રાહ્મણો આપણી રક્ષા કરી શકશે. નગરમાં જે જાણનારા માણસો હતા એ બધા જ દોડતા 5 બ્રાહ્મણોના શરણે જાય છે. કારણ કે નગરમાં સૌને તો ખબર ન હોય.
આવા નગરમાં ઘણા માણસો હોય કે જિંદગી પર ધોરેશ્વર ગયો જ ન હોય, એને ખબર જ નથી ક્યાં શિવાલય આવેલું છે, શિવનું દર્શન શું છે. અને ઘણા બધા એવા હશે કે 9 દિવસમાં ગામના પણ ઘણા લોકો અહીંયા સુધી પહોંચ્યા નહીં હોય. એવા ઘણા માણસો જેને ખબર જ નથી આ દિશામાં જવું સભાનતા જ નથી. આવા ગામની અંદર અનેક માણસો હતા, તે અસુરોના શિકાર બન્યા છે, અસુરોના ભક્ષણનું કારણ બન્યા છે. પણ જે લોકો 5 બ્રાહ્મણોને જાણતા હતા એ બધા જ સજ્જનો દોડતા દોડતા વેદપ્રિય બ્રાહ્મણની પાસે જાય છે. દેવપ્રિય પ્રિય મેઘા સુકૃતો સુરતો 5 બ્રાહ્મણોને જેને કહે છે કે દૂષણ નામનો અસુર આક્રમણ કરી પૂરા નગરને ઘેરી લીધો છે, નગરને લૂંટવા લાગ્યો, માનવ ભક્ષ્ય રાક્ષસ છે, આપ મારી રક્ષા કરો. 5 બ્રાહ્મણ કહે છે કોણ રક્ષા કરે? મહાદેવ આપણે રક્ષા કરે છે. સ્વયં શંકર ભગવાન બિરાજે છે. પાર્થેશ્વર મહાદેવની પૂજા સંપન્ન બની છે. આપ સૌ પાર્થેશ્વર મહાદેવને આસપાસ બેસવા લાગો. જ્યાં સુધી ભગવાન મહાદેવની છત્ર છાયા આપણા પર છે ત્યાં સુધી અસુર આપણું અહિત નહીં કરી શકે. 5 બ્રાહ્મણો સૌને આશ્વાસન આપે છે અને 5 બ્રાહ્મણ સૌને આશરો પણ આપે છે. નગરના જે જાણનારા માણસો તો સૌ પાર્થેશ્વર મહાદેવની આસપાસ બેસવા લાગે છે અને સૌને કહે છે શાંતિ રાખો, શાંતિ રાખો, ધીરજ રાખો, ભગવાન શિવને યાદ કરો, મહાદેવ આપણે રક્ષા કરશે. એ અસુર આપણો કાળ બનીને આવ્યો છે. ભગવાન તો કાળના કાળ મહાકાલ છે, આપણા સૌની ભગવાન રક્ષા કરશે. એમ જ્યાં કહી રહ્યા 5 બ્રાહ્મણ તે સમયે દુષ્ણામનો અસુર ત્યાં આક્રમણ કરે છે અને આવી પહોંચે છે. 5 બ્રાહ્મણોને પહેલા જોવે છે અને 5 બ્રાહ્મણોને પકડી લે છે. દુષ્ણામના અસુરે નિર્ણય લીધો 5 બ્રાહ્મણોને પહેલા આરોગી જો, પહેલા તેને ખાઈ જાઓ. 5 બ્રાહ્મણોનું ભક્ષણ કરવા માટે દુષ્ણામનો અસુર 5 બ્રાહ્મણોને પકડે છે અને ભક્ષણ કરવાની તૈયારી કરી. એ સમયે જે નગરની અંદર ત્યાં આવેલા સજ્જનો સૌ શિવને પ્રાર્થના કરવા લાગે છે, હે મહાદેવ આ 5 બ્રાહ્મણની રક્ષા કરજે. જે બ્રાહ્મણોની શિવ ભક્તિથી અમે સૌ સુખી સંપન્ન છે ભગવાન, અને 5 બ્રાહ્મણ મહાદેવજી આપના ભક્ત છે. નગરજનોની જે પ્રાર્થનાથી ને 5 બ્રાહ્મણોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી છે, હે મહાદેવજી દુષ્ણામનો અસુર અમારો કાળ બની આવ્યો છે. અમે જાણીએ છીએ ભગવાન મૃત્યુનો દેવતા તો તું છે, કાળનો કાળ તું છે, કાળની ગતિની ગણના કરનારો તું છે મહાદેવ, આપ મારી રક્ષા કર. 5 બ્રાહ્મણોની પ્રાર્થનાથી ભગવાન સ્વયં શિવ ધરતીના પેટાળમાંથી અગ્નિ જ્વાળાઓ સાથે, ભગવાન ધ્વનિ સાથે, મોટા અવાજ સાથે ભગવાન શિવજી એ શિપ્રા નદીના તટ પર ભગવાન મહાદેવ અગ્નિ સ્વરૂપે પ્રગટ થાય છે અને મોટો ધ્વનિ થાય છે. અને ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી દુષ્ટના અસુરને, અન્ય અસુરોને બાળીને ભસ્મ કરે છે અને 5 બ્રાહ્મણો નગરજનોની ભગવાન રક્ષા કરે છે. અને ચારો તરફ 5 બ્રાહ્મણોનો જય જયકાર થવા લાગે છે. ત્યારે વિચાર્યું કે આ મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ કયું છે? મહાદેવને ભસ્મ ચડાવવાનું કારણ એ છે કે ભગવાન શંકરે હુંકારને ધ્વનિ માત્રથી અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા. તેથી ભગવાન મહાદેવને મહાકાલેશ્વરમાં પ્રધાનપણે ભસ્મ ચડાવવામાં આવે છે. અને મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એ પાતાળમાં છે. કારણ કે ભગવાન શંકરજી જ્યારે જ્વાળા સાથે, અગ્નિ જ્વાલા સાથે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ત્યારે બહુ મોટો એક ગર્ત, બહુ મોટો ખાડો પડી ગયો હતો. અને ધ્વનિ માત્રથી, અવાજ માત્રથી, અગ્નિ જ્વાળાઓ માત્રથી જેટલા જેટલા અસુરો હતા તેને બાળીને ભસ્મ કર્યા હતા. અને ભગવાન સ્વયં ભગવાન મહાદેવજી 5 બ્રાહ્મણો નગરજનોને ભગવાન સ્વયં શિવજી દર્શન આપે છે ને આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે અને દુદુંબી બજાવે છે. અને ભગવાન વ્યાસ કહે છે કે શિપ્રા નદીના તટ પર અવંતી નગરીમાં 5 બ્રાહ્મણની રક્ષા માટે ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા અગ્નિ સ્વરૂપે, ત્યારે આકાશમાંથી દેવતાઓના વાદ્ય વગાડે છે. દેવતાઓના વાદ્ય દુદુંબી. દેવ દુદુંબયો ને પૂરે આકાશમાં ખુશી અને આનંદથી દેવતાઓ ભગવાન શિવનું સ્વાગત કરવા લાગે. દુદુંબી વગાડે છે. દુદુંબી નગારા નહીં, સિર્ફ દુદુંબી. તમને સાંભળતા અજુતું લાગશે પણ ક્ષમા ચાહું છું, નગારું આપણા મંદિરનું વાદ્ય નથી. નગારું યુદ્ધનું વાદ્ય છે.
અને નગારા વગાડતા વગાડતા ઊંટ ઉપર બેસીને આવેલા, અને આપણે 700 વર્ષ વિધર્મીઓને નીચે કચડાયેલા રહ્યા. આપણા શાસ્ત્રોમાં કોઈ જગ્યાએ નગારાનું વર્ણન નથી ને આપણે મંદિરોમાં નગારો રાખીએ છીએ. રાખો તમે તારા, મને કંઈ વાંધો નથી. આ તો ઇતિહાસ તમને કહું છું. આપણા વાદ્યો ક્યાં છે? ડાક, ડમરું, નભીરી, રણશિંગી, શંખનાદ. કોઈ શોધે? કોઈ જગ્યાએ નગારાનું વર્ણન નહીં. દુદુંબીનું વર્ણન છે, મૃદંગનું વર્ણન છે, વીણાનું વર્ણન છે, શરણાઈ વાગે, ઢોલ વાગે, ઢોલક વાગે. નગારું એ યુદ્ધનું વાદ્ય છે. આ ભારત દેશની અંદર જ્યારે મલેશિય નહીં હતા, વિધર્મીઓ નહીં હતા, ત્યારે ઊંટ ઉપર નગારા બાંધીને લોકો આવેલા અને નગારા વગાડતા વગાડતા આવ્યા હતા. એ નગારો આપણે મંદિરમાં વગાડીએ છીએ. જેથી દેવતાઓએ મહાદેવના સ્વાગત માટે દુદુંબી નગારા નથી વગાડ્યા, દુદુંભ્યો ગગનચુંબી અવાજ આવે, ડમરું વગાડે છે ભગવાન. દેવ દુદુંભયોને પુષ્પ વૃષ્ટિ તથા દેવા સમાયયો સર્વં હરિ બ્રહ્મા દયાસ્તથા હરિ બ્રહ્મા દયા. હરિ ને બ્રહ્મા ત્યાં ઉપસ્થિત થયા છે. વિશ્વના દરેક દેવતાઓ ઉપસ્થિત થયા છે. જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થાય ત્યાં દેવતાઓને આમંત્રિત કરવાના પડતા નથી. ત્યાં દેવતાઓ સ્વયંભૂ પ્રગટ થાય છે. એક તરફ બ્રહ્મા છે, એક તરફ વિષ્ણુ ભગવાન ઊભા છે. વિશ્વના દેવતાઓને ત્યાં હારમાળા થઈ છે. 5 બ્રાહ્મણો ભગવાન શિવની સ્તુતિ કરે છે. નગરજનો બ્રાહ્મણોને ધન્યતા આપી બ્રાહ્મણોની સાથે સાથે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. ભગવાન મહાદેવને કહે છે બ્રાહ્મણો કે હે મહાદેવ, આપે અમારી રક્ષા કરી. દુષ્ટનામનો અસુર અમારો કાળ બનીને આવ્યો હતો અને કાળના મુખમાંથી મહાદેવ તમે અમારી રક્ષા કરી છે. તમે કાળના પણ કાળ છો અને મહાકાલ સ્વરૂપે ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા છો. અગ્નિ જ્વાળા સાથે, ધ્વનિ સાથે અસુરોને તમે બાળીને ભસ્મ કર્યા છે. ભગવાન, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. જે 5 બ્રાહ્મણો ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે અને મહાકાલ સ્વરૂપે સ્તુતિ કરે છે. મહાકાલ મહાદેવ. 5 બ્રાહ્મણો ભગવાન શિવને કહે છે, દેવોના દેવ તો મહાદેવ આપ છો જ, પણ આજ કાલના મુખમાંથી અમારી રક્ષા કરી છે. તેથી મહાદેવજી આપ મહાકાલ સ્વરૂપ છો, દુષ્ટોને દંડ કરનારા છો. હે મહાકાલ, હે મહાદેવ. મહાકાલ મહાદેવ દુષ્ટ દંડ કર પ્રભો મુક્તિ પ્રયચ્છ ન શંભો સંસાર બુદ્ધિર શિવ સંસાર બુદ્ધિર શિવ. સંસારનું મંગલ કરનારા હે મહાદેવજી, આપના ભક્તોની રક્ષા કરનારા મહાકાલ સ્વરૂપે ભગવાન મહાદેવ તમે પ્રગટ થયા છો. દુષ્ટોને દંડ કરનારા ભગવાન શંકર, અમારા નમસ્કારનો સ્વીકાર કરો ભગવાન. 5 બ્રાહ્મણોએ કહ્યું છે, મહાદેવના ભક્તોની રક્ષા કરવા માટે લિંગ રૂપેણ સતમાં અનુગ્રહ લોકાનામ, જગત પર અનુગ્રહ કરવા માટે અને સર્વ ભક્તોનું મંગલ કરવા માટે મહાદેવજી શિપ્રા નદીના તટ પર જ્યાં તમે પ્રગટ થયા છો ત્યાં જ ભગવાન મહાદેવ લિંગ રૂપે તમે પ્રગટ રહો. 5 બ્રાહ્મણોની પ્રાર્થનાથી, દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન મહાદેવ સ્વયં અવંતી નગરીમાં, જેના આનંદો કોઈ અંત નથી એવી અવંતી નગરી, જે ઋષિમુનિઓની તપસ્થળ છે, શિપ્રા નદીનું તટ છે, અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, જ્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ થાય છે અને પોતાનું તેજોમય સ્વરૂપ આ લિંગમાં સ્થિર કરે છે અને તે શિવલિંગનું નામ છે મહાકાલેશ્વરો નામ. મહાકાલેશ્વર નામથી ભગવાન શિવજી ત્રીજા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રસિદ્ધ ને પ્રગટ છે. ભગવાન
ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહે અને સુત પુરાણજી પ્રયાગમાં બોલે છે. બ્રહ્માજી નારદને બ્રહ્મલોકમાં કહે છે, હે નારદ, મહાકાલેશ્વરો નામ શિવ ખ્યાતસ્ય ભૂતલે. પૂરા ભૂતલ ઉપર જેની ખ્યાતિ છે એવા ભગવાન મહાકાલેશ્વર છે, જેમનું દર્શન કરવા માત્રથી મનુષ્યને સપનામાં પણ કોઈ દુઃખ ના આવે. જે મહાકાલેશ્વરનું દર્શન કરે તેને સપનામાં દુઃખ ન મળે. તમ દ્રષ્ટવા તમ દ્રષ્ટવા ન ભવેત સ્વપ્ને કિંચિત દુઃખમપી દ્વિજા. થોડુંક પણ દુઃખ નહીં, કિંચિત થોડું દુઃખ પણ નહીં. કિંચિત દુઃખમપી દ્વિજા. એને દુઃખની અણસાર પણ ના આવે. તેથી ક્યારે અવસર મળે તો મહાકાલેશ્વર મહાદેવનો અદ્ભુત મહિમા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું, યમ યમ કામ મોક્ષમ. જ્યારે જો કોઈ કામના હોય એ સર્વ કામનાની પૂર્તિ કરનારા તલ્લિંગમ ભજેતો યહ. મહાકાલેશ્વર મહાદેવનું જે દર્શન કરે છે એ સમયે ભક્તોનું કામ કરનારા ભગવાન મહાકાલેશ્વર યમ 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 કામં પેક્ષયેવ તલ્લિંગમ ભજતે તુય તમ 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 કામં વાપ્નોતિ. જ્યારે ત્યારે ભગવાન શિવ કામનાઓ પૂર્ણ કરે છે. લભે મોક્ષં પરત્ર ચ. લભે મોક્ષં પરત્ર ચ. તેથી આપણા ત્રીજા જ્યોતિર્લિંગનું નામ મહાકાલેશ્વર છે. મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ તેટલા માટે ચડાવવામાં આવે છે કે પાંચો બ્રાહ્મણોની રક્ષા માટે જ્યારે મહાદેવ અવંતી નગરીમાં પ્રગટ થયા ત્યારે અસુરોને બાળીને ભસ્મ કર્યા હતા. તેથી ભગવાન શંકરજીને ભસ્મનો અભિષેક થાય છે. અને મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવી એ ભસ્મ શમશાનની ભસ્મ નથી. ઘણા લોકો ખોટો પ્રચાર કરે છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. ખોટી વાત. ભગવાન મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ ભસ્મનું નામ છે શિવાગ્નિ જનિત ભસ્મ. એ ભસ્મનું બીજું નામ છે વેદાગ્નિ જનિત ભસ્મ. વિશેષ પ્રકારે ગાયના ગોબરમાંથી, ગાયના અડાયામાંથી, ગાયનું છાણ હોય તેના અડાયા બને અને અનેક પ્રકારે વનસ્પતિને સાથે ભેળવીને સુંદર ભસ્મ નિર્માણ કરવામાં આવે છે. જે મહાકાલેશ્વર મહાદેવના પરિસરની અંદર ભસ્મ નિર્માણ સ્થાન છે. વિધિવત ભગવાન શિવજીના 5 મંત્રોનો ઉચ્ચાર કરી અને ભગવાન મહાદેવજીના માટે એક શિવાગ્નિ જનિત ભસ્મ, એક વેદાગ્નિ જનિત ભસ્મ ત્યાં નિર્માણ થાય છે. અને ભગવાન મહાદેવજીને શિવાગ્નિ જનિત ભસ્મથી પૂજા થાય છે, શમશાનની ભસ્મ નહીં. અને એક વાત અલગ, મહાદેવજી શમશાનના દેવતા નથી. ભગવાન શિવજી કૈલાસના દેવ છે. ભગવાન શિવ માટે આપણે એક જ વાત કરીએ, શિવજી શમશાનના દેવતા છે. નહીં, ભગવાન શિવજી કૈલાસના દેવતા છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ સ્વર્ગોનું ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી નવા સ્વર્ગોનું નિર્માણ કરવામાં આવે એ કૈલાસ છે. અમારો તો ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કે શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ ન લખવો. એ કૈલાસનું અપમાન છે. કૈલાસ તો શમશાન છે. અને આટલો સુંદર પાવન પવિત્ર શબ્દ જ્યાં ભગવાન શિવજી સ્વયં નિવાસ કરે છે એવા કૈલાસને આપણે શમશાન ઉપર લખીએ. આપણે જો કૈલાસ શબ્દ શમશાન ઉપર લખવાનું શરૂ કરી દઈશું તો કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ શબ્દ નહીં લખે. અરે કોઈ નામ નહીં રાખે, કૈલાસભાઈ, કૈલાસ બહેન, કૈલાસગીરી, કૈલાસપુરી, કૈલાસ ભારતી. આ શબ્દનો કેટલો મોટો અનાદર છે. તેથી જ્યાં જ્યાં શમશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ લખ્યો હોય એ કૈલાસ શબ્દને હટાવવો જોઈએ. કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ ભગવાન શિવજીનું સુંદર નિવાસ સ્થાન છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં કૈલાસનું વર્ણન છે. કૈલાસ કોને કહેવાય? પરમ રમ્ય છે, ભવનમ રમ્ય, એ કૈલાસ છે. આખા વિશ્વનો નાશ થઈ શકે છે, કૈલાસનો નાશ નથી થતો. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કૈલાસનું વર્ણન કર્યું, જ્યાં સ્વયં શિવ અને પાર્વતી નિવાસ કરે છે. એ કૈલાસ છે. કૈલાસે ભવનમ રમ્ય.
कैलासे भवनं रम्यं पञ्चवक्त्र शकार બ્રહ્માંડનો નાશ થાય છે. ब्रह्माण्डस्य तथा नाशे तस्य नाशोऽस्ति वै नहीं तस्य नाशोऽस्ति वै જે નિરંતર છે, પૂરા બ્રહ્માંડનો નાશ થઈ શકે તે કૈલાસ નિરંતર રહે છે. રામચરિત માનસ તુલસીએ પરમ બ્રહ્મ ગિરિવર કૈલાસુ સદા જહાં શિવ ઉમા નિવાસ, જ્યાં ભગવાન સ્વયં શિવ નિવાસ કરે છે, માં ઉમિયા જ્યાં નિવાસ કરે છે, આ તુલસીનો પ્રસાદ છે. परम रम्य गिरिवरु कैलासु તેથી ઉજ્જવળ શબ્દ છે. કૈલાસથી કોઈ ઊંચો શબ્દ ન હોઈ શકે, કૈલાસથી કોઈ મહાન શબ્દ ન હોઈ શકે, કૈલાસથી કોઈ શ્રેષ્ઠ શબ્દ ન હોઈ શકે, અને કૈલાસ ધામથી ઉપરી કોઈ ધામ ન હોઈ શકે. સ્વર્ગ પણ તેને આગળ નાનું દેખાય છે. દેવલોક, દેવીલોક, વૈકુંઠ લોક, બ્રહ્મલોક, સર્વલોકો જ્યાંથી નિર્માણ થયું છે અને કૈલાસ કયો છે. કૈલાસ એટલે તમે સામાન્ય નહીં સમજો. કોઈ પૂછે કૈલાસ એટલે શું, તો કૈલાસ એટલે જ્યાંથી બ્રહ્મલોકનું નિર્માણ થયું, જ્યાંથી વૈકુંઠ લોકનું નિર્માણ થયું, જ્યાંથી સુરલોકનું નિર્માણ થયું, જ્યાંથી દેવલોકનું નિર્માણ થયું છે, આને કૈલાસ કયો છે. કૈલાસ કોઈ સામાન્ય નથી. તુલસી રામચરિત માનસમાં કહે છે परम रम्य गिरिवरु कैलासु सदा जहाँ शिव उमा निवासु सदा जहाँ शिव उमा निवासु એ કૈલાસનો મહિમા છે. તેથી શિવજી શમશાનના દેવ નથી, શિવજી કૈલાસના દેવ છે. અને કૈલાસ કોઈ શમશાન નથી. કૈલાસ એ દરેક સ્વર્ગોનું જન્મસ્થાન છે, દરેક સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે. એ કૈલાસ છે. અને આપણે તો બસ એક જ વસ્તુ લોકોમાં હંમેશા કહેતા રહ્યા, શિવજી શમશાનના દેવ. અરે ભાઈ, કોને તને કહ્યું શમશાનના દેવ છે? અને મહાકાલેશ્વરમાં કોઈ શમશાનની ભસ્મ નથી ચડાવવામાં આવતી. મહાકાલેશ્વરમાં શિવાગ્નિ જનિત ભસ્મથી શિવજીનો અભિષેક થાય છે. મને પણ ખબર નહીં હતી. મને પણ એવું જ હતું કે ભગવાન મહાદેવને શમશાનની ભસ્મ ચડાવે છે. મેં તો આજથી લગભગ 25 વર્ષ પહેલા વિરોધ કરેલો કે મહાદેવને શમશાનની ભસ્મ ન ચડાવવી જોઈએ, મહાકાલેશ્વરમાં શમશાનની ભસ્મ નહીં ચડવી જોઈએ. એ મને પણ ખબર નહોતી કે મને એમ કે શમશાનની ભસ્મ કાંક લોકવાયકા ઊભી થયેલી હતી. એ તો ત્યાં કથા કરવા જવાનું થયું અને ત્યાંના આચાર્યો, ત્યાંના પૂજારીઓ સાથે મળવાનું થયું અને પૂજારીઓએ કહ્યું કે તમારે એક વાતનો પ્રચાર પ્રસાર કરવાનો છે. બધું કઈ વાત? અહીંથી શિવાલયમાંથી ભસ્મનો પ્રસાદ આપીએ છીએ તો ભસ્મ લોકો બહાર જઈને ફેંકી દે છે. બધું શા માટે? માણસોના મનમાં એવું છે કે આ જે ભસ્મ છે એ શમશાનની ભસ્મ છે. અને રાત્રે 11:30 થી 12 વાગે જે મહાકાલેશ્વર મહાદેવની જે આરતી છે, શયની આરતી કહેવાય છે, એ સમયે આખું પરિસર ખાલી કરી દેવામાં આવે છે અને સિક્યુરિટીને સોંપી દેવામાં આવે છે. 5 બ્રાહ્મણ સિવાય કોઈ શિવાલયમાં ત્યાં રહી શકતું નથી. કોઈને પરમિશન પણ મળતી નથી. પણ મેં બહુ જ મહેનત, બહુ પુરુષાર્થ કર્યો હતો, બહુ વિનંતી મેં કરી હતી અને મને પરમિશન મળી હતી. ને રાત્રે 11 થી 12 વાગ્યા સુધી એ બ્રાહ્મણોની સાથે રહેવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે એ રાતના 12 વાગે આ બ્રાહ્મણોએ, એ રમણ ગુરુજી છે, મહેશ ગુરુજી, આ બધી પ્રધાન પૂજારીઓ છે. એક પૂજારી મંડળ છે, એક પુરોહિતી મંડળ છે અને એક સરકારી કર્મચારી મંડળ છે. અને 3 મંડળો દ્વારા આ મહાકાલેશ્વર મહાદેવનું સુંદર સંચાલન થઈ રહ્યું છે. એ પ્રધાન જે પૂજારીઓ હતા તેને રાત્રે 12 વાગે મને કહ્યું કે અહીંયા લોકોના મનમાં એવું છે કે જે શિવજીને જે ભસ્મ ચડાવી એ ભસ્મ શમશાનની ભસ્મ છે. પણ અમે પહેલાં પણ શમશાનની ભસ્મ ચડાવી નથી, અત્યારે પણ શમશાનની ભસ્મ નથી ચડાવતા અને આવતા સમયમાં પણ શમશાનની ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને નહીં ચડે. પણ લોકવાયક એવી ફેલાઈ ગઈ છે કે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડાવે છે. તેથી આપની કથાના માધ્યમ દ્વારા તમારે હર કરતે પ્રચાર પ્રસાર કરતો રહેવાનો છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં નથી આવતી.
શિવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ કરવામાં આવે છે. તેથી ક્યારેય પણ મહાકાલેશ્વર મહાદેવ જવાનો અવસર મળે તો સવારમાં ભસ્મ આરતીનું બહુ મહાત્મ્ય છે. ભસ્મ આરતી, ભસ્મ અભિષેકનો ખૂબ મહિમા છે. અમારા અખાડાના સંત વિદિતગીરીજી મહારાજ ત્યાંના મહંત છે, ત્યાંના ગાદીપતિ છે, અને તેની નીચે રહેલા સાધુઓ એ બધા જ ભગવાન મહાદેવને ભસ્મનો અભિષેક કરે છે. અને એ ભસ્મ જે આજુબાજુ ઉડે, ચારે બાજુ ભસ્મ પથરાઈ જાય, ફેલાઈ જાય, ભસ્મ ત્યાંના વિપ્રજનો, ત્યાંના બ્રાહ્મણો, ત્યાંના પૂજારીઓ, ત્યાંના પુરોહિતો એ ભસ્મને એકત્રિત કરે છે. એને ભસ્મ એકત્રિત કરીને જે તેમના મહાદેવના ભક્તો હોય તેને ભસ્મ પ્રસાદમાં આપે છે. તેથી એ ભસ્મ મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થયેલી છે અને મહાકાલેશ્વર મહાદેવના ભક્તો માટે દુઃખને દૂર કરનારી છે. આ છે શિવાગ્નિ જનિત ભસ્મ જે મહાકાલેશ્વર મહાદેવને અર્પણ થાય છે. હું જ્યારે પણ કથામાં આવું ત્યારે ભસ્મનો, એ મહાકાલેશ્વર મહાદેવ ચડેલી ભસ્મનો ચાંદલો કરીને આવું છું. આપણે પણ આપણા ઘરની અંદર મહાકાલેશ્વર મહાદેવની ભસ્મ રાખવી જોઈએ, જે સદૈવ મહાકાલેશ્વર મહાદેવ આપણે રક્ષા કરે છે. તો મહાકાલેશ્વર મહાદેવ શિવ ભક્તોના રક્ષક છે અને મહાકાલ લિંગ એ સેનાપતિ છે અને તામસ પ્રકૃતિનો ત્યાં પ્રભાવ છે. તેથી જે તામસ પ્રકૃતિના માણસો હોય તે વિશેષ પ્રકારે મહાકાલની ઉત્તેજનાપૂર્વક પૂજા કરે છે. એ મહાકાલેશ્વરનો મહિમા છે. આइए थोड़ी देर के लिए महाकाल हरे महादेव हरे.
મહાકાલેશ્વર કાલ રૂપાય કાલનાથા જીવનમાં એકવાર મહાકાલેશ્વર જવું જોઈએ. જે આપણો સૌનો રક્ષક, જીવનના પાપનો રક્ષક એ મહાકાલેશ્વર. ત્રીજું જ્યોતિર્લિંગ લિંગોમાં લિંગ સેનાપતિ કાલ કાલ કાલનાથ હૈ મહાકાલેશ્વર. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. जन्म मरण के दुख हरे महाकाल जन्म मरण के दुख हरे गिरि कहे शिव सुख करे गिरि कहे शिव सुख करे